નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી ટેકનોલોજી શેર વિશે વાત કરવાના છે જે કંપનીમાં 14,600 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એટલે કે મસ્ત મોટો ટાર્ગેટ આ શેરમાં આપવામાં આવ્યો છે. તો આ કઈ કંપની છે ને કેમ બ્રોકરેજ હાઉસે આ શેરમાં આવડો મોટો ટાર્ગેટ આપ્યો છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ શેરમાં રોકાણ કર્યું હોય તો આ તેજીનો લાભ ઉઠાવી શકો. મિત્રો, વાત કરીએ ડિક્સન ટેકનોલોજીસના શેર હાલના દબાણ બાદ હવે જોરદાર રિકવરીના મૂડમાં છે. કંપનીના ક્વાર્ટરલી પરિણામો થોડા નબળા રહ્યા છે, પરંતુ બજારને સૌથી વધારે વિશ્વાસ મેનેજમેન્ટની કમેન્ટ્રી ઉપર આવ્યો. ખાસ કરીને વિવો જેવી એટલે કે જોઈન્ટ વેન્ચરની કંપનીનું વિશ્વસનીય નિવેદન શેર માટે મોટું ટ્રિગર બનતું જોવા મળ્યું છે. કંપનીના પરિણામોમાં કામકાજી સ્તર ઉપર થોડી કમજોરી જોવા મળી. એબીટાના અંદાજના મુકાબલે લગભગ 8% નબળો રહ્યો, જ્યારે માર્જિન્સ પર દબાણ જોવા મળ્યું. કંપનીનું એબીટા માર્જિન ઘટી 3.9% ઉપર આવી ગયું, જે પહેલા 4.3% હતું. એટલે કે વધતા ખર્ચ અને પ્રાઇસિંગ દબાણની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. એટલે કે મિત્રો, વાત કરીએ કંપની છે ડિક્સોન ટેકનોલોજીસ. કંપનીએ ક્વાર્ટરલી પરિણામો તો થોડા નબળા જાહેર કર્યા, પણ જે કંપનીએ મેનેજમેન્ટે કોમેન્ટ્રી કરી એ રોકાણકારોને સારી લાગી. સાથે જ કંપનીએ વિવો જોડે જોઈન્ટ વેન્ચર પણ કર્યું છે. વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. બજાર માત્ર નંબર નથી જોતું, પરંતુ અસલી ફોકસ વિવો જેવી ઉપર હતું. ગયા થોડા દિવસોથી બજારમાં એ ચિંતા હતી કે કદાચ ડિક્સોનને વિવોની સાથે જોઈન્ટ વેન્ચર અપ્રુવલ ન મળી જાય. આ ડરના કારણે શેરમાં સતત દબાણ બનેલું હતું, પરંતુ હવે કંપનીના મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું કે વિવો જેવી અપ્રુવલને લઈને વિશ્વાસ યથાવત છે અને વહેલી તકે મંજૂરી મળી શકે છે. બસ આ જ નિવેદને શેર માટે મોટું પોઝિટિવ ટ્રિગર બની ગયું અને શેરમાં સારું રીબાઉન્ડ જોવા મળ્યું. એટલે કે પહેલા બજારમાં એવો ડર હતો કે વિવો સાથે જોઈન્ટ વેન્ચરને અપ્રુવલ નહીં મળે, કંપની હવે કંપનીના મેનેજમેન્ટે સ્પષ્ટ કરી દીધું કે વિવો સાથેનું જોઈન્ટ વેન્ચરના અપ્રુવલને લઈને વિશ્વાસ યથાવત છે અને ટૂંક સમયમાં જ આ મંજૂરી મળી જવાની છે, જેથી કરીને હવે શેરમાં રીબાઉન્ડ જોવા મળી રહ્યો છે. કંપનીનું માનવું છે કે સ્માર્ટફોન પ્રાઇસિંગમાં આવનારા સમયમાં 12 થી 15% સુધી વધારો જોવા મળી શકે છે, જ્યારે વિવો જેવીથી વાર્ષિક લગભગ 2 કરોડથી 2.5 કરોડ યુનિટનું મોટું યોગદાન આવવાની આશા છે. ડિક્સોને બેકવર્ડ ઇન્ટિગ્રેશન પર પણ ફોકસ વધાર્યું છે. કંપનીએ આશા છે કે તેના કારણે આગામી 40 થી 50 બેસિસ પોઈન્ટ સુધીનું માર્જિન એક્સપેન્શન જોવા મળી શકે છે. એટલે કે કંપની માત્ર વોલ્યુમ ગ્રોથ નહીં, પરંતુ પ્રોફિટેબિલિટી સુધારવાની દિશામાં પણ કામ કરી રહી છે. કંપનીએ કેપેક્સ અને અધિગ્રહણને લઈને પણ રોકાણકારોની ચિંતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો. મેનેજમેન્ટનું કહેવું છે કે મોટા હિસ્સાનું ફંડિંગ કંપનીએ બિઝનેસમાંથી કરાયેલા અને બચાવેલા નફાના પૈસાથી થઈ જશે. એટલે કે હાલ કંપની ઉપર વધારાનું ખર્ચ દબાણ આવવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. નાણામંત્રીએ શેર બજારમાં ફ્યુચર અને એસટીટી એટલે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ 0.02% થી વધારી 0.05% અને ઓપ્શન્સ માટે એસટીટી 0.1% થી વધારી 0.15% કર્યું, એ તરત જ બજારમાં હોબાળો મચી ગયો હતો. સેન્સેક્સ તેના ઇન્ટ્રાડે હાઈથી 2800 પોઈન્ટ વધુ ઘટ્યો અને નિફ્ટી પણ 24,600 થી નીચે સરકી ગયો. બજારે નીચલા સ્તરે રિકવરી થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સેન્સેક્સ અને નિફ્ટી હજુ પણ રેડ ઝોનમાં રહ્યા હતા. વ્યાપક સ્તરે વાત કરીએ તો લાર્જ કેપની તુલનામાં મિડ કેપ અને સ્મોલ કેપમાં વધુ વેચાણ અને દબાણ હતું. બીજી તરફ સીએલએસએ થોડું સતર્ક વલણ અપનાવ્યું. બ્રોકરેજે હોલ્ડ રેટિંગ આપતા શેરમાં 10,400 નો ટાર્ગેટ આપ્યો, જ્યારે સીએલએસએ નું કહેવું છે કે મેમોરી ચિપની વધતી કિંમતોની અસર આવનારા સમયમાં કંપનીના રેવન્યુ પર અને માર્જિન પર પડી શકે છે. જેફરીઝે પણ હોલ્ડ રેટિંગ આપી છે અને 10,280 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે ગયા 6 મહિનામાં શેર પહેલાથી જ લગભગ 35% ઘટી ચૂક્યો છે. તેમ છતાંય શેર હજુ લગભગ 51%ના પી વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યો છે, જે ચિંતાની વાત હોઈ શકે છે. હાલમાં આખા બજારની નજર ફક્ત વિવો સંયુક્ત સાહસ એટલે કે વિવો જેવી ઉપર છે. જો મંજૂરી મળે તો ડિક્સન આગામી મુખ્ય વિકાસ તબક્કાની શરૂઆત સાબિત થઈ શકે છે. ટેકનિકલ દ્રષ્ટિકોણથી પણ શેર મહત્વના સ્તર પર પહોંચી ગયો છે. એક્સપર્ટનું કહેવું છે કે તાજેતરના ઘટાડા પછી સકારાત્મક ગતિ સ્પષ્ટ છે, પરંતુ હજુ સુધી સંપૂર્ણપણે વિશ્વસનીય ઉછાળાના કોઈ સંકેતો નથી. પછી શેરના રિટર્ન વિશે વાત કરીએ તો ગૌતમ એક્સિમ શેરના રિટર્નની વાત કરીએ તો ગયા 8 મે 2025ના રોજ આ શેર 118 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ શેર એક વર્ષ બાદ તેની 350 રૂપિયાની આસપાસ પહોંચી ગયો. હવે રીતે જોતા એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ ગૌતમ એક્સિમના શેરમાં
કર્યું હોત તો આજે 1 લાખના લગભગ 2.5 થી 3 લાખ રૂપિયા બની ગયા હોત. પાછલા 1 વર્ષમાં જ શેરમાં 232 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ડિક્સોન ટેકનોલોજીસના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસે 14,600 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ આપી છે. અને કંપની વિવો સાથે જોઈન્ટ વેન્ચર પણ કરી રહી છે. વિવોના સ્માર્ટફોન પણ હવે કંપની બનાવશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.